કરે છે મારી સિસ્ટર? આ જો ને હવારાથી ચાલુ થઈ જાય તો સોજે ઊંઘે તાર જો સુધી આ જ કામ કરવાનું અમાર તો. શું આખો દિવસ કામ 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 ને કામ? અને તને ના નહીં પાડી કે આવા કપડાં નહીં પહેરવાના? કુર્તી ને એવું બધું આપ્યું તો છે મારું તને, તો એ પહેરવાનું. આ ના નહીં પાડી તને? જારજો સુધી અમેરિકા ના જાય ને તાર સુધી આ કપડાં તિજોરીમાં મૂકી દે. એવું? પણ મને એ કપડાં ગમતા નથી, શું કરું યાર? ગમતા નહીં. ઓલ્ડ ફેશન. ઓલ્ડ વાળી ઓલ્ડમાં જ છે તારે બધું, તને ખબર નહીં? ઓલ્ડ કેટલે હેડીસ ઓલ્ડના કારણે જ આજ તમે આ ફેશનમાં આવ્યો છો. તું કપડાં કાઢજે, જજે ઘેર જા, કપડાં કાઢી દે. સારું ના નહીં પાડી. સારું, ચલ બદલાઈ કાઢીશ. મૂકને યાર, શું એટલો બધો ગુસ્સો કરે છે? સારું જા, કપડાં બદલી દે. તું આટલા તાપમાં કામ કરે છે? બે મૂકા બધું કામ. તમે ડોલરમાં કમાશો, અમાર રૂપીસમાં કમાવાનું. ડોલરમાં નહીં અરે કમાવાનું. મારી સિસ્ટર, શું ટેન્શન લે છે? હું તને અમેરિકાથી મોકલીશ પૈસા, તું ટેન્શન ના લે. આમ જો મારા જીજુને કેટલા આરામથી સૂતા છે. તેમને આરામથી જ સુવાનું છે, કામ મારે કરવાનું છે. વાત કરે છે. જાવ. સારું, ચલ. બસ જીજુનો લાડકવાયો. જીજુ લે, વાહ ભાઈ વાહ. મારો જીજો તો જો કેવો ઘસઘસાટ સૂઈ ગયો છે. અને પેલી મારી બેન બિચારી તડકામાં કેટલું કામ કરે છે. આના જેવું જીવનમાં કોઈ સુખી માણસ છે જ નહીં. અને પેલી ખાધા પીધા વગરની બિચારી સુકાઈ ગઈ છે. આ અને મારી એક ત્રીજા નંબરની બેન, આ બે જેટલું કોઈ સુખી છે જ નહીં જીવનમાં. જીજુ જીજુ મારી સિસ્ટર મને જીજુ જોડે મસ્તી કરવાની ના પાડે. એ તારે જીજુ જોડે મસ્તી નહીં કરવાની, તારે જીજુ જોડે નહીં રહેવાનું, આમ તેમ આમ તેમ. પણ હું ને જીજુ તો બેસ્ટ ફ્રેન્ડ છીએ. એક કામ કરું, લાવ ને આજે મારી સિસ્ટરને થોડીક ચીડાવું. જીજુ 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 પણ એમ આરામથી સૂતો છે, કઈ ટેન્શન વગર. હું શું એવું કરું જેનાથી મારી સિસ્ટરને બહુ ગુસ્સો આવે? હા, હવે આવશે મજા. ઊભી થા. આવું કરે હ? ખબર નહીં પડતી તને? આવી તો બે હોય લાજ મર્યાદા સા કોક આજુબાજુ વાળું જોવો તો હું કે કઈ નહીં, એમ જ હું તો બેઠી હતી. મમ્મી, પપ્પા, મારી નાખો. કોણ છે? અરે જંગલી જનાવર. તારા બુદ્ધિ જેવું છે, દિમાગ આપ્યું તને ભગવાને. અરે આવડી કોઈ બેહે ઉપર બુદ્ધિ મને મારી નાખત મને. કરો નીકળી ના જાઓ. ના હું બેઠી એટલે લોચો મારવાનો. આ ટાઈમે બેઠી હતી તને ઉએ નતા કરતા અને હું બેઠી એટલે જા, એ તો બેઠી છે બચારી. તું ડાયરેક્ટ બેઠી જો હપડાક દઈને મને મારી નાખવાનો એમ મતે. બસ રવા દો, બધી ખબર છે. બેઠા બેઠા હવા જ લેતા હતા. આ વાત લીધું છે. હું તો મારી તો હું તો ફરીને અને એ બચારી આવી જ નહીં માર જોડે. એ તો આવી ઊભી છે, એ તો બેઠી છે. તું બેઠી હતી. બેઠી હતી કે નથી બેઠી? તું બેઠી હતી.
તારે મને કઈ ના બેહાય ચોરી ચૂપકે બેહીને જતી રહેશ મને ખબર નહીં પડતી ફરી બેસ ને તો મને કઈ બેહાય હો ઓકે પાક્કું બીજી વાર હું તમને કહીને બેસીશ હા તું કઈ બેસ તો હું મનથી તૈયાર રહું એમ બીજું કઈ નહીં ઓકે જીજુ એ રહી બેઠી એટલે રસગુલ્લા જેવા થઈ ગયા અને હું બેઠી એટલે કારેલા જેવા થઈ ગયા. તને બેહતા આવડે છે એ બેઠી ના બેઠી મને ખબર જ નહીં બરાબર એ કેવડી શાંતિથી બેઠી છે પ્રેમથી અને તું બેઠી તારે પેલો આખલો બેહીને બેઠી આખલા જેટલો તો વજન નહીં મારો. પણ સ્વભાવ તો આખલા જેવો છે ને તારો અફડા તેને બેહી જાય મારો કોપડો લોહીનો કોકરો બહાર આવી જાય બુદ્ધિ બનવું ગાંડું સારું કેવું બુદ્ધિ બનવું સારું અને બુદ્ધિ નહીં પકતી એ બેહી જાય હોય બરાબર હવે અમેરિકા રહેલી છે એને આવી ખબર ના પડે કે ગામડામાં આવું બધું ના હાલ લાગે એ તારે એને પ્રેમથી ઊભી કરે ને સાઈડમાં સમજાવે કે આવડી ભલે તાર જીતી રહ્યા આવડી બેહાય નહીં કોઈ પારકા જોવે તો એવું ખોટી વાતો કરે આ તો વાર હશે એ બેઠી તો હું બેહું આમ આપડા દઈને બેહી કોની ઠચ્યું ને તારી તોડી નાખ્યો તો તે 10 દાડાથી આવીશ કેટલો પ્રેમ શીખવાડું કેટલું પ્રેમથી શીખવાડું મને કીધું કે કપડા બદલ તો કપડા ચમ નહીં બદલતી હજી આવી રહી. અલા હવે એ તા આવું પહેર્યું એને એવું પહેરે આ તો સારું પહેર્યું છે તા બહુ એવું પહેર્યું છે તો પછી કપડો બદલ જા. ના અલા બરે બાર પહેર્યા છે એને હું તને હું નડાશે એને એની સ્ટાઇલથી જીવા દે તને મસ્ત લાગે છે બરાબર છે ના બદલી આપણે ભલે એ તો કહેતું આ તો દેશી કટ્ટું છે અરે વાહ જીજુ તમે જ મને સમજો છો આડે વગર વાત કરતા જીજુ. જો જીજુ કયો ને એને એવું ના કરે બેસ તું બેસ બસ હવે તને સંતોષ થયો તું હેડ પૂરેપૂરું હેડ બસ પૂરેપૂરું હેડ એમ કહું છું એટલે હજુ અડી હોય તો અડી ચાલે બસ જોઈ ને હવે તારી બોન ખુશ થઈ જાય આ સર સ્ત્રી માત્ર આવું જલન હોય એમ જોયું ના જોવાય એટલે હવે રાજી એટલે હવે શાંતિ થઈ ગઈ જીજુ હું યાદ રાખું તું હારી છો હારી હાથી કરવા તો તું રાશ ખફા બે છે તો બાર બે બાજુ હારું લે આમ જ કેવું લાગ્યું તો આધિકાર તો પૂરી જ કરી નાખો કહું એટલે પતી જાય કેસ. આ પછી બધું બંધ થઈ જાય. હરગ્યું તે હાથ રાખ્યો ને હરગ્યું એટલે બચારી ખાલી મજાક તું શું સિરિયસલી મજાકની રીતે હોય. શું મજાક તો કરી છે બધાને પછી બચારી ખાલી આ માથા શું થઈ ગયું વાત કરસ તે તારથી જોવાતું નહીં એમ નહીં કહેતી પછી મારો વાત કાઢો બધો વાત કરે બસ મારા જ વોક દેખાય. તું જ છું એવી હોશિયારી કરવાની બધા ના કરો મગજ મારી. તારી જોડે મગજમારી કરું છું દાડો કરીને ભાઈ આવી જશે આ નવી નહીં આવી છે 4 દાડા લેવા આવી છે પછી લેવા દે હકે હોશિયારી કરે તે સારા ચાલુ રાખસ તે એના જોડે છે તે પ્રેમથી વાત કરો મારા જોડે હા કરો છો કૂતરાને પઠે. તારું મોઢું જેવું છે મમ્મીને ઠેકાણું મોઢું તોડી નાખું અને આ બાજુ જો શું ચહેરો છે હજી જા અરે એક મિનિટ શાંત થઈ જાઓ અરે હું તો જસ્ટ મજાક કરતી હતી તને ચીડવવા માટે શું બિચારા જીજુને ક્યારની જીજુ જોડે ઝઘડો કરે છે મૂકને યાર બે તારો જીજુ બિચારો. જોઈ લીધું એ કેસે મજાક કરું છું એટલે તું આ મજાકમાં બેઠી હતી મારી ઉપર બસ તને ખીજાવા માટે બેઠી તું તે શું સિરિયસલી થઈ જાય બસ વાત ફેરવવાની કોઈ જરૂર નહીં. તારા જીજુનું તને બેઓને સારી રીતે ઓળખું છું હવે. લ્યો જો જીજુ હું તો જસ્ટ મજાક કરતી હતી તને ચીડાવવા માટે મારી પર બેઠી છે અને તું સિરિયસલી થઈ જાય હવે તું સમજી આપણા બેની મજા લેતી તારી બોન જો મારો પ્લાન સક્સેસ થઈ ગયો હું હવે જઉં બધાને બહાર બરાબર ના જીજુ તમારે ક્યાંય નથી જવું યાર મને આટલી ગરમી લાગે છે મને કંઈક ઠંડુ પીવાનું મન થયું છે ચલો ને જીજુ આપણે રસ પીવા જઈએ શેરડીનો હા આપણે બે હા આ રહી જ જ્યાં તા નડતર તો વચ્ચે આવશે જ તે તો તું ઘેર જ નહીં ચાલે તેલું કામ છે અમે બે પીને આવીએ છીએ રસ તમારે ઠંડુ કરવું મારે ઠંડુ નહીં કરવાનું. તારું મગજ ઠંડુ કરવાનું છે બાકી બીજું કશું કરવાની જરૂર છે નહીં પણ જો હશે તારી બેન હશે હારું ચાલો જા આને લઈ લે એક લોટો એ પીવે 20નો લોટો બદરકામ ફેમસ છે હારું જાઓ તમે હેડો હું તૈયાર થઈ જાઉં તૈયાર તો સીધ ચલો જીજુ હવે જો આ મારી હારી છે ને બરાબરની નખરાવાળી છે અને મારું પહેલું વેમીરું છે હું બરાબરનો ફસાનો છું હવે શેરડીનો રસ પીવા જઈએ છીએ બસ તમારી મજા જ લેવાની છે
પેલી નખરારી છે અને પેલી વેમેલી છે અને હુડી વચ્ચે હું હોપારીશું બરાબરનો ફસાણો છું. જોઈએ હવે શેરડીનો રસ પીવા જઈશી ત્યાં કેવા તોફા થાય છે. હવારમાં મારો કશો વાંક નહોતો તોય મારે ના થવાની થઈ છે. અમારે શેરડીનો રસ પીવાનો છે. આવો હેડો હારે હેડો આગળના એપિસોડમાં શેરડીના રસની મજા લઈએ.